રહેમ ન કરતા, ગોપાલ ઇટાલિયા પર દયા ન ખાતા, પણ તમારા પોતાના ઉપર પોતાના બાળકો સારું જીવી શકાય એમ. બેઠા બધા બેઠો આજે અસલમભાઈ અમને સમજે, બધા બેસી જાઓ, મારા સમજે. એક વાતને બેસી જાઓ, બધાને સમજે. જામનગરમાં આજે આમ આદમી પાર્ટીની જનસભામાં કોંગ્રેસના કાર્યકરે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા હોબાળો થયો હતો. જે બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરીને માર મારતા મામલો બિચકાયો હતો. મહત્વનું એ છે કે ગોપાલ ઇટાલિયાએ વર્ષ 2017માં તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતાનો ઘા કર્યો હતો. છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાએ ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા કાર્યક્રમમાં રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ છત્રપાલસિંહ પર તૂટી પડ્યા હતા અને ઢોર માર માર્યો હતો. આ દરમિયાન પોલીસે 15 થી 20 મિનિટ બાદ માંડ છોડાવીને જીપમાં બેસાડી જીજી હોસ્પિટલે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે.